જ્યાં પ્રકાશ હોય છે તારી પ્રાર્થના એ મારું કર્તવ્ય છે અને તારો આશીર્વાદ એ મારો પ્રથમ પુરસ્કાર છે. ધન્યવાદ આ બાળકોને જેમણે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબરી પ્રાથમિક શાળાના આ 47માં વાર્ષિકોત્સવ પ્રસંગે પધારેલ સમારંભના અધ્યક્ષ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળની પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજ કડી નહીં ગવર્નિંગ બોડીના ચેરમેન શ્રી અરવિંદભાઈ સાહેબ, સમારંભના મુખ્ય મહેમાન અને અમારા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જે હાજર છે 3 એવા ન્યુરોસર્જન ડૉક્ટર ઋષિકેશભાઈ ગઢવી, ગેસ્ટ્રોલોજિસ્ટ શ્રી અભિલાષભાઈ સુરેલા સર અને ત્રીજા માનવંતાવાના મહેમાન ડૉક્ટર પ્રોફેસર ચિરાગભાઈ પટેલ, એમના પરિજનો, વાલી મિત્રો, તેજસ્વી વિદ્યાર્થીઓ, મારો શાળા પરિવાર તથા બાળ કલાકાર મિત્રો, આ પ્રસંગે આપ સર્વે ઉપસ્થિત છો ત્યારે શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો સંસ્થાનો વિકાસ અને શાળાકીય પ્રવૃત્તિઓને જ્યારે આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ ત્યારે આપ સર્વેની હાજરી અમારા તમામ બાળકો સામે સ્ટેડિયમ અહીંયા બેઠેલા તમામ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે એવી અમને શ્રદ્ધા છે. આમ તો એવું કહેવાય કે આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. દરેક ક્ષેત્રમાં સ્પર્ધા જોવા મળે, પરંતુ પ્રાથમિક શિક્ષણ લેતા બાળકોને આપણે એક નાનકડા ખાલી શિક્ષણના કુંડાળામાં બાંધી રાખવા યોગ્ય નથી અને એના જ લીધે વર્ષભર શાળામાં અનેક વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન થાય, જેમાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ લેવલ સુધી બાળકો પોતાની પ્રતિભા બતાવે છે. એવા 7 વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રતિભાશાળી બાળકોને અહીંથી આપણે સન્માનિત કરવાના છીએ. સાથે જે બી પ્રાથમિક શાળામાં જેટલા વર્ગો છે એ વર્ગોમાં પ્રથમ આવેલ વિદ્યાર્થી અને ધોરણમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને અહીંથી મેરિટ સ્કોલરશિપ અપાશે. લગભગ 31 વિદ્યાર્થીઓને 61,862 રૂપિયાની મેરિટ સ્કોલરશિપ પ્રાપ્ત થશે. આવો જે કાર્યક્રમ 12 જાન્યુઆરી 2026ના રોજ કડી ખાતે યોજાયો, જેમાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ 1,60,00,000 રૂપિયાની સ્કોલરશિપ ત્યાંથી પ્રાપ્ત કરી હતી. એટલે મેરિટ સ્કોલરશિપ મેળવનાર આવા વિદ્યાર્થીઓ અહીંથી ઇનામ પ્રાપ્ત કરશે. ત્રીજું છે કે મિસ સ્કોલરશિપ. સર્વ વિદ્યાલયની એક નેમ છે કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે. શિક્ષણ એ જ સાચી સેવા. આ સિદ્ધાંતને વરેલી સંસ્થામાં કોઈ બાળક આર્થિક રીતે જો કદાચ નબળું હોય તો એવા વિદ્યાર્થીને ફી માફી એની હાજરી નિયમિત હોય, વિદ્યાર્થી સ્કૂલમાં નિયમિત આવતો હોય, એવા ધોરણોને ધ્યાનમાં રાખી એવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એટલે કે મિસ સ્કોલરશિપ અપાય છે. ચાલુ વર્ષે 19 વિદ્યાર્થીઓને 1,59,600 રૂપિયાની સ્કોલરશિપ ફી માફી પેટે અપાઈ ચૂકેલી છે. વર્ષભર મારે જ્યોત બનીને જાગવું છે, મારે તેલ બનીને બળવું છે. અંધારાના લશ્કર સામે
મારે અડગ થઈને લડવું છે, મારે જ્યોત બનીને જાગવું છે. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
સ્પર્ધામાં ન રહી એવી અનેકવિધ સ્પર્ધાઓ પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી થાય અને એવા વર્ષભરની પ્રવૃત્તિઓની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું ઇનામ વિતરણ સ્કૂલ ખાતે અમે પૂરું કરેલું છે, જેમાં લગભગ 566 વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી પોતાને શાળાનું ગૌરવ વધારેલું છે. આજનો આપણો આ કાર્યક્રમની થીમ ગરવી ગુજરાત છે. ગુજરાતી અને ગુજરાતનું આપણને બધાને ગૌરવ છે. ત્યારે આજના પ્રોગ્રામમાં 200 કરતા વધુ વિદ્યાર્થીઓ આપણને એમની કલા બતાવશે. આમ એવું કહેવાય કે વિદ્યાર્થીની પાછળ પીઠબળ રહેલું છે. ટીચર્સ અને એમના પેરેન્ટ્સ સતત એની પડખે છે અને એના કારણે આ વિદ્યાર્થીઓ ક્યારે હાર માનતા નથી અને તો જ આગળ વધે છે. મિત્રો, પૂજ્ય છગનભા, પૂજ્ય દાસકાકા અને પૂજ્ય માણેકલાલ સાહેબના કાયમ વિચારો સંસ્થાની એક શાખાઓમાં આપણને દેખાઈ આવે છે અને એનું ઉદાહરણ આપણા આજના મહેમાનશ્રીઓ છે. ચારે ચાર મહેમાનશ્રી આપણી આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ છે. એટલે આપણા માટે ગૌરવની વસ્તુ છે કે જો સર્વ વિદ્યાલય 106 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. 1919માં શરૂ થયેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બનતી જાય છે. એના પાયામાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, કારણ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ પણ છે અને દાતાશ્રીઓ પણ છે. એટલે કેળવણીની પરિભાષાને સિદ્ધ કરવામાં આપ સર્વે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છો ત્યારે મારા તમામ વિદ્યાર્થીઓને અહીંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. ફરીવાર આપ સર્વેને આવકારી જય હિન્દ, જય ભારત. કહેવાનું મન થાય, આપના આગમનની ઉર્મી એવી તો વર્તાય છે કે બંધ આંખમાં સ્વપ્ન ક્યાંય રોકાઈ જાય છે. સરી ન જાય સ્વપ્ન અશ્રુધારા સાથે. એથી તો શબ્દો આપનું સ્વાગત કરી જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના મંગલમય કાર્યક્રમમાં આજના અધ્યક્ષશ્રી, મુખ્ય મહેમાનશ્રી, અતિથિ વિશેષશ્રી અને આજના ઉત્સાહી પુરસ્કાર મેળવવા ધનકંઠા અમારા તેજસ્વી તારલાઓને પુરસ્કાર અર્પણ કરી તેમની મહેનતને, ઉમંગને બળ આપવા આપ ડાયસ પર પધારી પોતાનું સ્થાન શોભાવવા વિનંતી છે. શાળાના આચાર્ય બહેનશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી મહેમાનોને ડાયસ પર સ્થાન શોભાવવા આમંત્રિત કરશે અને તેજસ્વી વિદ્યાર્થીઓ તથા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા આપ સર્વે મહાનુભાવો અત્રે ઉપસ્થિત થયા છો ત્યારે અમારું અને અમારી શાળાનું ગૌરવ છે. ગુજરાતની ધરતીના રત્ન સમાન આપ છો. સંસ્કારોનું સિંચનનું જીવન પ્રમાણ આપ છો. ગરવી ગુજરાતના ગરબા મહોત્સવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને આવકારી હું વંદન કરું છું. આજે જ્યારે જેવી પ્રાથમિક શાળાનો વાર્ષિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સર્વે મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરીશું કે જેઓ સંસ્થાના પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજના ગવર્નિંગ બોડીના ચેરમેન તરીકે કાર્યરત છે. માનનીય સાહેબશ્રી દેશની આઝાદીના વીર શહીદ ત્રિભુવનદાસ પટેલના સુપુત્ર છે અને ગણપત યુનિવર્સિટીના ચેરમેન શ્રી અનિલભાઈના મોટા ભાઈ છે. સાહેબશ્રીની શૈક્ષણિક પ્રસિદ્ધિ વિશે કહું તો તેમણે પીએચડીની પદવી મેળવેલ છે. હાલમાં સાહેબશ્રી ગુજરાતની સુપ્રસિદ્ધ હોસ્પિટલ અપોલો ગ્રુપના અગ્રેસર કરતા હતા છે. તદુપરાંત સાહેબશ્રી ગુજરાત સરકારના પૂર્વ સહકાર મંત્રીશ્રી તરીકેની બહુમાની જવાબદારીનું વહન કરી ચૂકેલા છે. આ સંસ્થાના તેમાં પડી કહેતા ગર્વની અનુભૂતિ થાય કે આપણી આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આપ શ્રી મંડળ દ્વારા આયોજિત થતી તમામ નાની મોટી કારોબારીની મીટિંગ હોય કે પછી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તેમની અચૂક હાજરી અમે અનુભવી છે, જે આપનો આ સંસ્થા પ્રત્યેનો લગાવ તથા નિષ્ઠાનો પરિચય કરાવે છે. તો આવા પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન સાહેબશ્રીનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી શ્રીમતી નીવાબેન પટેલ કરશે. કે જેઓ મેડિકલ ક્ષેત્રની ઉચ્ચ કક્ષાની
સુપર સ્પેશિયાલિટી માસ્ટર ઓફ સર્જરીના ડિગ્રી ધરાવે છે. તેઓ શ્રી જાણીતા ન્યુરોસર્જન છે. એએફએમસીમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને મગજ તથા કરોડરજ્જુના સર્જન છે. હાલ તેઓ ગાંધીનગર સ્થિત જાણીતી નમોસ્તુતે હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેવા ડૉક્ટર ઋષિકેશ ગઢવી સરનું સ્વાગત શાળાના સુપરવાઇઝર સર પ્રફુલભાઈ કરશે. બીજા માન રહેતા મહેમાન છે ડૉક્ટર અભિલાષ સુરેલા સર. તેઓ શ્રી એમડી અને ડીએનબી ની મહત્વની પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીઓ ધરાવે છે. તેઓ શ્રી ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ કન્સલ્ટન્ટ અને હેપેટોલોજિસ્ટ ફેલો ઇન એડવાન્સ એન્ડોસ્કોપીમાં ખૂબ જ સારી એવી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ નામાંકિત ડૉક્ટર અભિલાષ સુરેલા સરનું સ્વાગત શાળાના સુપરવાઇઝર સર શ્રી વિક્રમભાઈ કરશે. બીજા માન રહેતા મહેમાન પ્રોફેસર ચિરાગ પટેલ સર. તેઓ ગુજરાત સરકારની ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 1 હેઠળ એસોસિએટ પ્રોફેસર તરીકે પ્રમોશન પામેલા છે અને હાલમાં સરકારી ઇજનેરી કોલેજ ગાંધીનગર ખાતે કાર્યરત છે. તેઓ છેલ્લા 6 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી OSD તરીકે પ્રોફેશનલ કોર્સિસ માટેની એડમિશન કમિટી ACPC સાથે સંકળાયેલા છે અને ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ચાલતા MBA MCA કોર્સિસની પારદર્શક પ્રવેશ પ્રક્રિયાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે લગભગ 38 જેટલા નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલના રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા છે. ઉપરાંત તેમણે કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ઉપયોગી એવા રિપેર એન્ડ હેરાબિલિટેશન કોન્ક્રીટ સ્ટ્રક્ચર વિષય પર પુસ્તક લખ્યું છે, જેની અંદાજે 4000 થી વધુ કોપીઓ વેચાઈ ચૂકી છે અને જે પુસ્તક શૈક્ષણિક તથા વ્યવસાયિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેવા ડૉક્ટર પ્રોફેસર ચિરાગ પટેલ સરનું સ્વાગત શાળાના આચાર્ય શ્રીમતી નીવાબેન પટેલ કરશે. દરેક વિદ્યાર્થીમાં વૃક્ષ બનીને ખીલવાનું, વૃદ્ધિ પામવાની, પ્રગતિ કરવાની અને ઊંચા આકાશે આંબવાની એક છુપી ઈચ્છા હર હંમેશ ધબકતી રહેતી હોય છે અને એ ધબકતા હૃદયને વેગ આપી આગળ ધપાવવાનું કાર્ય શાળા શિક્ષકો અને માતા પિતાનું છે. તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહનનું ભાથું મળી રહે તે હેતુથી દરેક ધોરણ અને વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના વરદ હસ્તે પુરસ્કાર અર્પણ કરી નવજીવન આપીશું. આપણે સૌ તાળીઓના નાદથી વિદ્યાર્થીઓને તેજસ્વીતા અને પ્રોત્સાહન પૂરું પાડીશું. જે તેજસ્વી તારનાઓના નામ અહીંયાથી રજૂ કરવામાં આવે તે તમામ વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવી મહેમાનશ્રીઓના વરદ હસ્તે એમને નમસ્કાર કરી પુરસ્કાર ગ્રહણ કરશે. સૌ પ્રથમ દરેક ધોરણમાં દરેક ધોરણના લગભગ 4 કે 5 વર્ગો 6 વર્ગો સુધી છે અને આ 6 વર્ગના વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ આપણે એમના પુરસ્કારથી નવાજીશું. મહેમાન શ્રી અરવિંદભાઈ પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા આ તેજસ્વી તારલાઓને પોતાના વરદ હસ્તે ઇનામ અર્પણ કરી અને એમને પ્રોત્સાહન પૂરું પાડશે.
ધોરણ 1 માં પ્રથમ નંબર છે કનિષ્ક હરીશકુમાર ચૌધરી. કે તેઓ શ્રી અમારા ભૂલકાઓને નવાજશે. ધોરણ 2 માં પ્રથમ નંબર છે. ખૂબ ખૂબ આભાર સરશ્રીનો. 91 ગુણ પ્રાપ્ત કરી 98.88% પ્રાપ્ત કરેલ છે. ધોરણ 4 પ્રથમ નંબર દીપક કુમાર પ્રજાપતિ. નામ જ એનું પ્રથમ છે એટલે હંમેશા માટે પ્રથમ રહેવાનો જ છે એવી અમને આશા છે. ખૂબ ખૂબ આભાર સરનો. આગળના ઇનામ માટે હું ડોક્ટર અભિલાષ સુરેલા સરને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા વિદ્યાર્થીઓને નવાજશે. ધોરણ 5 માં અભિન્ન મેહુલ કુમાર પ્રજાપતિ કે તેઓ શ્રી 1000 માંથી 987% ગુણ પ્રાપ્ત કરી 98.70% સાથે અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. એના કેસમાં આવેલો છે તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે આગળના કાર્યક્રમમાં એના સાંસ્કૃતિક કાર્યક્રમમાં એનો રોલ શું છે. આખા કાર્યક્રમ દરમિયાન એ છવાયેલો રહેશે અને અમારી શાળામાં પણ એને હંમેશા માટે શિક્ષણ અને કોઈ પણ કાર્યમાં એ છવાયેલો રહેતો જ હોય છે. ધોરણ 6 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર છે નમન રાકેશ કુમાર પટેલ કે જેઓ 1400 માંથી 1373 ગુણ સાથે 98.7% પ્રાપ્ત કરે છે. ખૂબ ખૂબ આભાર સરશ્રીનો. આગળના ઇનામ માટે હું પ્રોફેસર ચિરાગ પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા આ ભૂલકાઓને નવાજશે. ધોરણ 7 માં પ્રથમ નંબર છે નૈતિક વિપુલભાઈ મકવાણા કે જેઓ શ્રી 1400 માંથી 1385% ગુણ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. ધોરણ 8 પ્રથમ નંબર વેદાંત મુકેશભાઈ દરજી કે જેઓ ધોરણ 8 માં અભ્યાસ કરી અત્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ સરસ્વતીનો. હવે દરેક વર્ગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને નવાજીશું. પ્રથમ શાળાના આચાર્ય શ્રીમતી હેવાબેનને વિનંતી કરીશ કે તેઓ શ્રી આ ભૂલકાઓને ઇનામ અર્પણ કરી નવાજશે. ધોરણ 1A માં પ્રથમ નંબર છે ચિહાન કુમાર રાજેશ કુમાર પરમાર કે જેઓ 600 માંથી 578 ગુણ પ્રાપ્ત કરી 96.33% પ્રાપ્ત કરે છે. એની સાથે સાથે ધોરણ 1 સીના વિદ્યાર્થી જયદીપ દશરથભાઈ જોશી તે પણ એની સાથે જ આવશે. બંને વિદ્યાર્થીઓને આચાર્ય શ્રી નવાજશે. ધોરણ 6 ની ક્યુટ શૈલેષ અને ધોરણ 7 ઈ માં પ્રથમ નંબર છે ભવ્ય
વારાણસીમાં શ્લોકગીરી સુશીલગીરી ગોસાઈ ત્રણેય વિદ્યાર્થીઓ સાથે ઇનામ ગ્રહણ કરી રહ્યા છે. નમસ્તે કે જેમણે દર વર્ષે શાળામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી પરિવાર હરદ્વાર દ્વારા લેવામાં આવે છે. એમાં શાળામાંથી લગભગ 500 થી 600 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. એમાં ત્રણ એક્ઝામ લેવાય છે. શાળા કક્ષાએ પ્રથમ આવનાર, ત્યારબાદ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા. તો અમારા વિદ્યાર્થી ધોરણ 6 એના વિદ્યાર્થી અભિનવ મેહુલ કુમાર પ્રજાપતિ કે જેઓએ રાજ્ય કક્ષાએ આ પરીક્ષા પાસ કરી અને હવે હરિદ્વાર ખાતે રાષ્ટ્રીય કક્ષાએ પરીક્ષા આપવા માટે જશે. આ પરીક્ષા એવી છે કે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય. આભાર સરનો. હવે ડૉક્ટર અભિલાષ સર સોરેલાને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા વિદ્યાર્થીને નવાજશે. શાળામાં શિક્ષક દિનમાં 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે. એમાં આચાર્યની ભૂમિકા ભજવનાર અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર દર્શ વિનોદ કુમાર ચૌધરી કે તેઓ શ્રીને આ પ્રસંગે આપણે નવાજીશું. ડૉક્ટર અભિલાષ સોરેલા સરને વિનંતી. ખૂબ ખૂબ આભાર સરનો. આ ઉપરાંત શાળામાં જે કંઈ અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે એમને અહીંયા ઇનામ જો આપવા જઈએ તો આપણો કાર્યક્રમ લગભગ ત્યાં જ પૂરો થઈ જાય. સમયના અભાવને કારણે જે વિદ્યાર્થીઓ શાળાકીય સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થયેલા હોય છે એમને શાળા કક્ષાએ અમે ઇનામ અર્પણ કરી ચૂક્યા છીએ. પણ અગત્યની બાબત એ છે, હવે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એને સ્કૂલ પ્રત્યે કે શાળા પ્રત્યે કે એના અભ્યાસ પ્રત્યે કેટલો લગાવ છે એ અહીંયા બતાવે છે કે જે વિદ્યાર્થીઓ શાળામાં અત્યાર સુધી એક પણ દિવસ ગેરહાજર રહ્યા નથી એવા વિદ્યાર્થીઓ છે. શુભ અશોકભાઈ ચૌધરી ધોરણ 6 એના વિદ્યાર્થી, એની સાથે ધોરણ 7 એના કલ્પકુમાર વિનોદભાઈ પટેલ આ બંને વિદ્યાર્થીઓ સાથે આવશે. ઋષિકેશ ગઢવી સરને વિનંતી કરીશ કે તોશ્રી આ વિદ્યાર્થીઓને નવાજશે. આ ઉપરાંત બીજા બે વિદ્યાર્થીઓ એવા છે શાળામાં સર્વશ્રેષ્ઠ હાજરી ધરાવનાર આજના મહેમાનશ્રીને શ્રી અરવિંદભાઈ પટેલ સરને હું વિનંતી કરીશ કે આજના પ્રાસંગિક ઉદ્બોધન કરશે ડૉક્ટર ઋષિકેશ ગઢવી સર. નમસ્તે. પરિચય છે મંદિરોમાં દેવીને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. પરિચય છે મંદિરોમાં દેવીને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું અસ્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. હું આ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, તમામ આદરણીય ટ્રસ્ટી, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીગણ અને સ્કૂલના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને મારું નમન. આ સ્કૂલમાં અમારું બાળપણ વીત્યું છે. જે તમે અહીંયા બેઠા છો એવી રીતે જ અમે એક દિવસ અહીં બેઠેલા હતા અને ત્યારે અમને થતું કે અહીંયા જે વ્યક્તિ આવે છે શું અમે જગ્યાએ પહોંચીશું
પણ હાલ અમારી એવી દિલથી આશા છે કે તમે અમારાથી બી આગળ વધો અને બધે અમારાથી વધારે આ સ્કૂલનું નામ ફેલાવો. 2 મિનિટ લઈશ. આ સ્કૂલનો ઇતિહાસ એવો છે, જ્યારે અમે ભણતા હતા ત્યારે 10મા અને 12માના બોર્ડના પેપરમાં લિબર્ટીના જે સામાયિક આવતું હતું એમાં ગુજરાતની ટોપ 10 સ્કૂલમાંથી પેપરો આવે પ્રિલિમમાં, એમાંથી દર વર્ષે આપણું એક પેપર હતું અને અમારા એક ક્લાસમાંથી 17 જણા બીજે મેડિકલમાં અને બાકી આખો ક્લાસ ડોક્ટર અને એન્જિનિયરમાં ગયો હતો. એટલે તમારું જીવન આનંદથી રહે, બાળપણ જેવું જીવન ફરી આવવાનું નથી. એટલે ખૂબ આનંદ કરજો, એન્જોય કરજો, પણ તમારું જે ભવિષ્યમાં જીવન થશે એનો પાયો આ સ્કૂલ જ બાંધશે. એટલે તમારા શિક્ષણ અને ડેલી ટીચર વાળી કે થોડો માર થઈ ગયેલી ભણજો તો આગળ 100% વધશો. ઓકે. અને મારો વિષય ન્યુરોસર્જરીનો છે, એટલે હું કોઈને એવું ના કહું કે મારી જરૂર પડે, પણ છતાંય કદાચ કોઈ જરૂર પડે તો હું ગાંધીનગરમાં છું, તમે ત્યારે 24 કલાક મને ફોન કરી શકો. જય હિન્દ, જય ભારત. ખૂબ આભાર સાહેબશ્રીનો કે એમને પોતાના સ્મરણોને યાદ કર્યા અને એમનું સ્કૂલ જીવન એમને યાદ કર્યું. તમે પણ વિદ્યાર્થી મિત્રો એમનું જોઈ અને સારી પદવી મેળવો એવી આશા છે અને સાહેબશ્રી પણ તમને એવા સારા આશીર્વાદ આપો કે તમે પણ આગળ વધો. ડૉક્ટર પ્રોફેસર ચિરાગ સર પટેલને વિનંતી કરીશ એ પણ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરશે. અત્યારે ઉપસ્થિત સાહેબ, ડૉક્ટર સુરેલા સાહેબ, ડૉક્ટર રવિ સાહેબ અને આચાર્ય હિમાબેન, તમામ વાલીગણ, વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ મિત્રો, આજની વાત કરીએ તો આજનો વાર્ષિકોત્સવ અને એક રમતોત્સવ, અમારા સમયમાં પણ 2 ઇવેન્ટ બહુ જ પ્રખ્યાત હતી. અમે 2 ઇવેન્ટ માટે ખૂબ જ તૈયાર હતા. અત્યારની તૈયારી જોઈને પણ લાગે છે કે વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફને ઘણી બધી તૈયારી કરી છે. અમે પણ તમારામાં એક જ છીએ, બસ સમય પસાર થઈ ગયો છે 30 વર્ષ જેટલો. અમારી જોડે થોડો અનુભવ અને સંઘર્ષ છે જે તમે પણ આગળના સમયમાં કરાવશો. આ સ્કૂલ કહીએ તો એક સ્કૂલ નથી, પણ આટલા વર્ષો વિતાવ્યા પછી જે કંઈ મેળવ્યું છે, જે જગ્યાએ અમે કામ કરીએ છીએ, જે જગ્યાએ કામ કરવાની એબિલિટી અમારામાં છે, એ ટાઈપની આ એક સ્કૂલ નહીં પણ એક ટ્રેનિંગ સેન્ટર કહી શકાય કે જેને અમને બધું જ શીખવાડ્યું છે. અમારા સમયમાં લગભગ આ સ્કૂલ અને બીજી 2-3 સ્કૂલ હતી. એ સ્કૂલ થોડા અંશે અમુક બાબતોમાં વિશેષ કહી શકાય, પણ આ સ્કૂલથી અમને એટલો બધો ગર્વ હતો કે અમે એ બાબત ઉપર જીતી જતા કે આ સ્કૂલમાં ઓવરઓલ ડેવલપમેન્ટ આપણને શીખવવામાં આવે છે બધી જ બાબતમાં. જો અહીંથી તમે ભણેલા હોય તો બધી જ બાબત તમને તૈયાર છે. અહીંથી જે પણ ટાઈપની ટ્રેનિંગ મળી છે, એટલું કહીશ કે થોડા સાધન સામગ્રી વ્યવસ્થા ઓછી હતી. અમે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તમે અહીંયા અત્યારે હોલની અંદર બેઠા છો, અમે ખુલ્લા મેદાનમાં બેસતા. જ્યારે ફિઝિકલ એજ્યુકેશનનો પીરિયડ હોય, બધાને બહુ ગમતો હશે, ત્યારે અમને એક ફૂટબોલ આપવામાં આવતો અને આખો ક્લાસ એ ફૂટબોલની પાછળ મેદાનમાં હોય તો પણ અમે ફૂટબોલની મેચો જીતતા. એક બેટ આપેલું હોય, સ્ટમ્પ તો હોય જ નહીં. સ્ટમ્પ એટલે આપણું કોઈ પણ લીમડાનું ઝાડ અને એક એની સોટી હોય સામેવાળાનું બેટ, તો પણ અમે મેચો જીતતા હતા. એટલે જે પણ પરિસ્થિતિમાં અમને જે પણ આપવામાં આવ્યું એ સર્વશ્રેષ્ઠ આપવામાં આવ્યું, એનાથી અમે ઘણું બધું શીખ્યા. અહીંયા ઘણી બધી બાબતો એવી શીખવાડેલી છે. હું આપને એક વાત કહીશ કે તમારામાં જ્યારે તમે ભણતા હોય ત્યારે એક ટાઈપનો કોન્ફિડન્સ તમારે બિલ્ડઅપ કરવો જોઈએ. કોન્ફિડન્સ જે છે એ કહેવાય કે તમારી એક ક્લેરિટી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ક્લેરિટી ઓફ થિંકિંગ. જો તમે આગળ વધવા માંગતા હોય તો કોઈ પણ વસ્તુ જ્યારે તમને શિક્ષકગણ ભણાવે છે તો એને એકદમ સારી રીતે ભણવું જોઈએ, એના ઉપર સારું એવું થિંકિંગ કરવું જોઈએ અને ઓનેસ્ટલી તમારે એની મહેનત કરવી જોઈએ. તો જ તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. કોન્ફિડન્સ કોઈ પર્સનાલિટી કે કોઈ સારા કપડાં પહેરવાથી બિલ્ડઅપ નહીં થતો.
તમને ગૂગલ જે છે તમને શોધશો તો તમને ખાલી જવાબ આપશે, પણ તમારા ગુરુઓ જે છે તમને ખરેખર જીવન આપશે. મોબાઈલમાં તમે જોશો તો મોબાઈલ તમને બિઝી રાખશે, પણ એની જગ્યાએ જો તમે બુક પ્રેફર કરશો તે તમને ખરેખર બેસ્ટ બનાવશે. અમારા ગુરુઓએ અમને ઘણું બધું આવું બધું શીખવાડેલું હતું. એ સમયે થોડું એવું લાગતું કે ઠીક છે થોડું કર્યું ના કર્યું, પણ આજે લાગે છે કે ખરેખર જે જ્ઞાન આપવામાં આવ્યું હતું એ બેસ્ટ હતું. એના લીધે જ અમે અત્યારે અહીંયા છીએ. કોન્ફિડન્સ પછી વાત કરું તો તમારી એક હાર્ડવર્ક હોવું જરૂરી છે. ખાસ હાર્ડવર્ક એટલે એવું નહીં કે બસ મેં 8 કલાક મહેનત કરી લીધી, મેં 16 કલાક મહેનત કરી લીધી. આજે આપણે આટલા બધા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા, એ એમને સક્સેસ મેળવેલી છે. એ સક્સેસ એમના નથી આવતી. સક્સેસ મેળવવા માટે આપણે હાર્ડવર્ક કરવું પડે. હાર્ડવર્ક પણ એવું કે જે સાચી દિશામાં, ખાલી હાર્ડવર્ક કરવાથી તે નથી મળતું. એની સિસ્ટમ સારી હોવી જોઈએ અને સાચી દિશા હોય તો જ તમને સક્સેસ પ્રાપ્ત થાય છે. હાર્ડવર્ક તમે કહો, કોઈ પણ જગ્યાથી તમે જ્ઞાન લો છો એના ઉપર સતત મહેનત કરવી અને તો જ સારું પણ પરિણામ મળતું હોય છે. જો મહેનત નહીં કરો તો પરિણામ તમને મળશે, કંઈક મહદઅંશે મળશે, પણ એ જે તમે ધારેલું હશે એ નહીં. એ પછી વાત કરીએ તો તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ હોવું જોઈએ. અહીંથી અમને ખાસ શીખવું મળ્યું, જેને કહી શકાય કે ગુડ એટ હાર્ટ. કાયમ આપણે ખુશ રહેવાનું, કોઈ પણ બાબતે પર્સન્ટેજ જેટલા પણ આવે, બરાબર, સફળતાઓ નિષ્ફળતાઓ જીવનમાં આવતી હોય છે, પણ જો તમે ખુશ રહેવાનું શીખશો તો ઘણું બધું આગળ કરી શકશો. તમારું વર્તન, તમારી ડિસિપ્લિન, તમારી ઇન્ટિગ્રિટી, તમારો એટીટ્યુડ, એ બધી જ વસ્તુ એટલા લેવલે હોવી જોઈએ કે તમે જે જગ્યાએ છો તમારાથી બીજા લોકો પણ ખુશ રહેવા જોઈએ. જો આપણાથી બીજા લોકો ખુશ ના હોય તો આપણી સક્સેસ કોઈ કામની નથી. એટલે ગુડ એટ હાર્ટ, જો હાર્ટથી તમે હ્યુમિલિટી રાખશો તો તમારું જે સક્સેસ છે એ સુપર સક્સેસમાં કન્વર્ટ થઈ જશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુ આગળ વધવા માટે બહુ જ જરૂરી છે. કોન્ફિડન્સ, હાર્ડવર્ક અને ત્રીજું કીધું એમ ગુડ એટ હાર્ટ. બરાબર, તો આ બધી બાબતો કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. એ પહેલાં મને અહીં ઓપોર્ચ્યુનિટી આપવા માટે, હું સ્ટેજ શેર કરવા માટે ખૂબ જ આભાર. અને આગળના સમયમાં પણ જો આવી કોઈ પણ એક્ટિવિટી થાય, મારી જરૂર પડે તો આપ જરૂરથી મને યાદ કરશો. સાહેબશ્રીએ શાળાના સર્વાંગી વિકાસની વાત કરી, થોડા શબ્દોમાં ઘણું બધું કહી દીધું અને રમત ક્ષેત્રે પણ વાત કરી. સાહેબ, અમારા બાળકો પણ ખેલ મહાકુંભમાં ઘણા બધા ભાગ લઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. એમને આત્મવિશ્વાસની વાત કરી અને ખૂબ સરસ સફળતાની ચાવી થોડા શબ્દોમાં તમને સમજાવી દીધી છે. એવા સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર અભિલાષ સુરેલા સરને હું વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ખરેખર મારા માટે ગર્વની વાત છે કે જે સ્કૂલમાં હું ભણ્યો, જે સ્કૂલમાં હું મોટો થયો અને જે સ્કૂલમાં મેં શિક્ષણ લીધું, એ સ્કૂલમાં હું આજે સ્ટેજ શેર કરવા માટે કે ગેસ્ટ તરીકે છું. કોણ કહે છે કે સમયને પાછો નથી આવે છે? હમણાં થોડીક ક્ષણો પહેલાં જ્યારે હું સ્કૂલમાં એન્ટર થયો તો મારી લાઈફ 30 વર્ષ પાછળ હતી. જાણે કે હમણાં જ હું બ્લુ કલરની ચડ્ડીમાં, સફેદ શર્ટમાં પાછળ દફતર અને વોટર બેગ લઈને સ્કૂલે આવતો હતો ભાઈબંધો સાથે. થોડીક ક્ષણોમાં એવું લાગે કે અમારા એ વખતના પ્રિન્સિપાલ શ્રી ઈશ્વરભાઈ સાહેબનો બેસના ક્લાસ ચાલતા. એ વખતના અમારા સમાજ વિદ્યાલયના ટીચર શ્રી અશોકભાઈ સાહેબ જે અહીંયા છે એ લોકોના ક્લાસ ચાલતા હતા. નીરજનાબેન, મેનાબેનના અમારા ગુજરાતીના ક્લાસ હોય, કે પછી અશોકભાઈ હોય કે તેમના ગણિતના ક્લાસ હોય, કે પછી પ્રયોગ પોથી કમ્પ્લીટ ના કરી હોય તો રામચંદ્ર સાહેબનું કોઈ પનિશમેન્ટ. એ બધું હજી કાલની જ વાત કરી નાખે. અહીંયા કપૂલ સાહેબ હોય કે વિક્રમભાઈ હોય, એ બધાએ જ અમને આગળ આવવા મદદ કરી છે. અને મારી છેલ્લી સ્કૂલની છેલ્લી બેન્ચથી શરૂ થયેલી સફર આજે આ સ્ટેજમાં ફર્સ્ટ બેન્ચ સુધી આવીને પૂરી થઈ. તે માટે હું મારા સ્કૂલના ટીચરનો આભારી માનું છું કે મને લાયક બનાવ્યો, મને શિક્ષા આપી કે હું આજે જ્યાં છું એ ખુશીને મને લાયક બનાવ્યો. તેના માટે ખરેખર એમનો આભારી છું. મિત્રો, ખરેખર તમે જુઓ તો આ ટીચર છે ને એક સીડી જેવા હોય. સીડી જોઈ છે તમે? એક માળેથી બીજા માળે લઈ જાય, બીજા માળેથી ત્રીજા માળે લઈ જાય. સીડી તો ત્યાંની ત્યાં જ હોય, પણ એ તમને નીચેથી ઉપરની પાછી લઈ જાય. એ જ રીતે ટીચરો તો અહીંયા ત્યાં જ રહેવાના છે, પણ એ આપણને પહેલા માળેથી બીજા માળે, બીજા માળેથી ત્રીજા માળે છે, ટોપ સુધી પહોંચે.
આ જે સીડીનો પાયો એટલે કે આપણા શિક્ષણનો પાયો એટલે આપણે આ પ્રાઇમરી સ્કૂલ જે બી પ્રાઇમરી સ્કૂલના આપણી સ્કૂલના જે પ્રાથમિક સ્કૂલના ટીચરો કદાચ અત્યાર સુધી ક્યારે મને એનો આભાર વ્યક્ત કરવાનો મોકો નથી મળ્યો પણ આજના સ્ટેજ ઉપરથી હું મારા પ્રાથમિક સ્કૂલના જે ટીચરો છે એમનો આભાર વ્યક્ત કરું છું કે જેને કારણે હું આ સ્ટેજ ઉપર પહોંચ્યો. જેમ જેમ મિત્રો તમે આગળ જશો એમ તમારે અલગ અલગ ટીચરોનો એક્સપોઝર થશે. જેમ કે પ્રાઇમરી સ્કૂલના ટીચરો છે હું અહીંયા સુધી પહોંચ્યો તો પછી પ્રાઇમરી સ્કૂલના ટીચર હોય, પછી માધ્યમિક સ્કૂલ આવે, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ આવે, કોલેજ આવે, પછી સુપર સ્પેશિયાલિટી આવે ને ફેલોશિપ આવે. તો જેમ જેમ તમે આગળ જશો તેમ તમને ટીચર નહીં મળે, તમને ગાઈડ મળશે, મેન્ટર મળશે. એ તમને જસ્ટ ખાલી કહી દેશે તમારે આટલું કરવાનું છે. પછી તમે તમારી જાતે કરવાનું, કોઈ તમને શીખવાડે છે, જસ્ટ આટલો સિલેબસ આપી દે. જેમ કે તમે માધ્યમિકમાં જશો તો એવું માનીને આવે કે તમે બધું સરવાળા બાદબાકી ગુણાકાર બધું શીખીને આવ્યા છો. તમને હાથ પકડીને કોઈ નહીં શીખવાડે. ફક્ત ને ફક્ત પ્રાઇમરી સ્કૂલના ટીચરો એવા છે કે જે તમને હાથ પકડીને બધું શીખવાડશે, તમારું સ્કૂલ ફીડિંગ કરશે, તમને કશું પણ નહીં આવે તો પણ તમને બધું શીખવાડશે. અને એક સમયે કદાચ તમને થોડું મારીને પણ શીખવાડશે, કારણ કે એ તમારા ફ્યુચર માટે. એ સમયે જો ડૉક્ટર મને કોઈ મારા ટીચરે માર્યું ના હોય, શિક્ષા ના આપ્યું હોય, હું આ લેવલ સુધી પહોંચી ના શકું. તો ખરેખર એ પ્રાઇમરી સ્કૂલના ટીચરો છે એ આપણા સમાજનો પાયો છે, જે એકદમ શૂન્યની પાટી કે મતલબ કશું જ નથી એવા બાળકને શીખવાડે છે. કદાચ તમારા પેરેન્ટ્સ પણ તમને ટોલરેટ નહીં કરતા હોય, ઘરમાં એના તોફાન કરતા હશે, એવા બાળકોને આ પ્રાઇમરી સ્કૂલના ટીચરો છે એ શીખવાડે છે. બરાબર? તો આ વસ્તુ એ આપણને શીખવાડે છે કે પ્રાઇમરી ટીચરોને આપણી સ્કૂલનો હંમેશા આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. બીજી વસ્તુ એ શેર કરીશ વિદ્યાર્થીઓ માટે કે ગઈકાલે હું ગઢવી સાહેબ કે ચિરાગભાઈ તમારી વચ્ચે જ હતા આજથી 30 વર્ષ પહેલા, અને 30 વર્ષ પછી અમે અહીંયા આવ્યા છીએ. આ એક સાયકલ છે. કદાચ તમારામાંથી કોઈ ગઢવી સાહેબ, ચિરાગ સાહેબ કે અભ્યાસભાઈ બનીને આવતીકાલે આ સ્ટેજ ઉપર હશો અને નવી જનરેશનને તમે સંબોધિત કરતા હશો. આ એક સાયકલ છે. એટલે તમે જે પણ તમારામાં ટેલેન્ટ છે, તમે ભણવામાં હોશિયાર છો, ચિત્રમાં હોશિયાર છો, સંગીતમાં હોશિયાર છો, મ્યુઝિકમાં હોશિયાર છો, બસ એના પર ફોકસ કરો. કારણ કે આ કડીસરનો વિદ્યાલય સ્કૂલનો ખોરા એવો છે, એના ટીચરનો પ્રભાવ એવો છે કે જ્યારે તમે આ સ્કૂલમાંથી બહાર નીકળશો ત્યારે એક સક્સેસફુલ માણસ બનીને બહાર આવશો અને આ ટીચર્સને અને આ સંસ્થાને હંમેશા માટે યાદ કરશો. છેલ્લે મારું પ્રવચન પૂરું કરતા પહેલાં હું છગનભાઈના વર્ડ યાદ કરીશ કે ઘર બધા ભોગા બધા. અત્યારે તમને માત્ર એક આ વર્ડ લાગતા હશે, પણ તમે જેમ જેમ મોટા થશો ત્યારે તમને આ સ્લોગનનું ડીપ મિનિંગ સમજાશે કે તમે જ્યારે સારી વસ્તુ કરો છો ત્યારે બેકનું તમારા સુધી આવે છે, ભગવાન તમને પાછું તમારું ભલું થાય છે. તો આ જ સાથે હું મારું પ્રવચન સમાપ્ત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર કે જેમણે પોતાના સ્કૂલના અનુભવો રજૂ કર્યા, ગુરુ શિષ્યની વાત કરી કે જે જીવનની અંદર આપણે પ્રાથમિક શાળાનું ખૂબ જ મહત્વ છે કે પ્રાથમિક શિક્ષણ મેળવીએ છીએ ત્યારે જે ગુરુ શિષ્યનો જે નાતો છે એ જીવનમાં ક્યારેય ભૂલાતો નથી, એવી સરસ એવી વાત કરી છે. ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર. હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે થનગની રહ્યા છીએ, એનો સમય હવે આવી રહ્યો છે. તો હવે આમંત્રિત મહેમાનશ્રીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબી ગુજરાતની ઝાંખી નિહાળવા માટે સ્ટેજ સમક્ષ સોફા ઉપર સ્થાન શોભાવી બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી છે.